તો કેમ છો મિત્રો? તો અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને તમે જોઈ રહ્યા છો માધુપુરનું બીચ. તો માધુપુરના દરિયામાં તો ઘણું લો પ્રેશર હતું. તો અમે ગ્રુપ સર્કલે નક્કી કર્યું કે દ્વારકા જવું છે. તો તમે જોઈ રહ્યા છો તો આ માધુપુરનું દરિયો છે, જેમાં ખૂબ મોટા મોજા ઉછળી રહ્યા છે. તો અમે પહોંચી ગયા દ્વારકા અને તમે જોઈ રહ્યા છો દ્વારકાધીશનું મંદિર. તો આજે તો ખૂબ ખુલ્લું વાતાવરણ હતું અને જોઈ લ્યો, વરસાદ તો ન હતો પણ વાતાવરણમાં ખૂબ પલટો હતો અને પવન બહુ ફૂંકાઈ રહ્યો હતો. તો અહીંયા તમને ખૂબ જ આનંદ આવ્યો. દ્વારકાધીશ મંદિરની અંદર તો ફોટા પાડવાની મનાઈ છે, એટલા માટે અંદરનો વ્યૂ તો તમને જોવા મળશે નહીં. તો દ્વારકાધીશ મંદિરની ધજા પણ બદલી રહી હતી. તો જોઈ લ્યો, આ દ્વારકાધીશ મંદિરની ધજા બદલે છે તે. તો બોલો જય દ્વારકાધીશ મહારાજ. તો વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર એવો દ્વારકાધીશ મહારાજ, જે અમારા દ્વારકાની અંદર બેઠા છે અને જગવિખ્યાત મંદિર કહેવાતું આપણું દ્વારકાનું મંદિર તો ખૂબ જ વિશાળ અને અદ્ભુત કલાકૃતિનું નમૂનો છે. તો એકવાર માણવું એ તો આપણા ગુજરાતીઓ માટે બેસ્ટ છે. તો જોઈ લ્યો, અંદરથી વ્યૂ આવો કંઈક આવે છે મંદિરનો અને પવન પણ જોરદાર છે અને પણ મોજ પણ જોરદાર છે. અહીંયા દ્વારકા આવો એટલે તમે બધી જ તમારી મોહમાયા છૂટી જાય અને કાનોડામાં લીન થઈ જાવ એવી દ્વારકા નગરી, સોનાની દ્વારકા કહેવાય છે. તો જોઈ લ્યો, અમે બપોર પછી પણ પાછા ગયા હતા દર્શન કરવા માટે ને દ્વારકા જવું હતું. તો અહીંયાથી જો તો ફરી પાછી ધજા બદલી રહી હતી. તો એવા ભાગ્ય આપણા ક્યાંથી કે બે વાર ધજા બદલતી જોઈ શકાય. તો જોઈ લ્યો તમે. અને સુદર્શન સેતુ અને સુદામા સેતુ બે પણ જોઈ લીધા અને આ રહ્યું સુદર્શન સેતુ. તો લેટેસ્ટ બન્યું છે અને મસ્ત છે, તો જોઈ લેજો અને રીલ પણ ઉતારી આવજો. કેવો લાગ્યો જરૂર